47 નંબર 47 કે જ્યારે પ્રભુએ મને 18મી એપ્રિલ 1977 ની રાત્રે પૂર્ણ સમયની સેવા માટે અલગ કર્યો. સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબને માંથી રાજીનામું આપીને અમે સેમિનારીમાં ગયા. એ રાત્રે આ ગીત મેં લખેલું, પ્રભુજી પ્રભુજી હું થમની પાસે આવું. અને જ્યારે અમને સાપુર મેથોડિસ્ટ ચર્ચના અમે સભ્ય હતા, અમને સેમિનારીમાં જવા માટે વિદાય આપી ત્યારે મને તો હાર્મોનિયમ એટલું બધું એ વખતે નહોતું આવડતું, પણ અડધે ઘંટે મેં વગાડ્યું અને અમે બંને એ ગીત ગાયું હતું. ત્યાર પછી આ ગીત હું માનું છું કે મોટા ભાગના ક્વાયરો ગાય છે, મોટા ભાગના ક્વાયરમાં આ ગીત ગવાય છે, પરદેશમાં આ ગીત ગવાય છે અને હું પ્રભુનો આભાર માનું છું. ગયા શનિવારે શુક્રવારે મને એવી પ્રેરણા થઈ કે મારા એક ટીચર હતા, જેસ્મિન ટીચર, બેરામપુરામાં રહે છે, જો કોઈ ઓળખતું હોય તો, CNIના. અત્યારે 83 વર્ષની એમની ઉંમર છે, પણ એ બેરામપુરાની સંગતમાં રેગ્યુલર આવતા હતા મારી ક્રાયની. અને મને એમની યાદ આવી એટલે મેં કુસકું જવું પડશે આપણે એમને મળવા કોઈ બી હિસાબે. એટલે અમે એમને મળવા ગયા, બહુ ખુશ થઈ ગયા અને બહુ આશીર્વાદ આપ્યા અમારા માથા પર હાથ મૂકીને અને કીધું કે સતીશભાઈ તમને યાદ છે, તમે મારા ઘરનું આ ફ્લેટનું ઉદ્ઘાટન તમે કરેલું, અને ફોટો બતાવ્યો મને 99માં. એનીવે વાતચીત થઈ, પ્રાર્થના કરાઈ, અમે નીકળ્યા. પછી મેં કીધું કે ફ્લોરેન્સ આંટીને મળવું છે, તો મને કહે તમે મળીને જ જાઓ. હવે ફ્લોરેન્સ આંટી અત્યારે 93 વર્ષના છે, 3 વર્ષના છે, કે જે રેગ્યુલર ગુરુવારની ક્રાયની બાઇબલ સ્ટડીમાં આવતા હતા. એટલે મેં કીધું ચલો હવે એમને કીધું છે તો આપણે જઈએ જ એમને મળવા. એટલે અમે બે ગયા, હું ને શકું. ત્યારે દરવાજો ખોલ્યો તો એ બેઠા બાઇબલ જ વાંચતા હતા અને અમને જોઈને બહુ ખુશ થઈ ગયા, ઊભા થઈ ગયા અને હાથ જોડીને કહે છે કે પ્રભુના દૂત અમારા ઘરે આવ્યા અને વગેરે વગેરે. એમને બહુ આશીર્વાદ મળેલો એટલે સંગતવાળા. અને પછી અમે બેઠા તો ધીરે ધીરે કહે છે કે હું એક ગીત તમારું રોજ ગાઉં છું કે છે. શકું કહે છે કયું ગીત? તો કે છે તમે રચેલું ગીત. અને પછી એમણે આ ગીત ગાઈ નાખ્યું. 93. અમારી આંખમાં આંસુ આવ્યા કે 3 વર્ષની ઉંમરે બી આ આંટી આ ગીત ગાય છે, કારણ કે એમને આશીર્વાદ મળ્યો છે. હું પ્રભુનો આભાર માનું છું એના માટે પણ. અને એ ગીત અમે ગાવા માંગીએ છીએ. 47 નંબર